તો હેલો મિત્રો, જય માતાજી, કેમ છે બધાને? તમારું નવા બ્લોગમાં સ્વાગત છે। આજે દિવાળી છે અને સોમવારે છે પાછું, તો આપણે પહેલાં મહાદેવના દર્શન પ્રાપ્ત કરી લઈએ। તો ચાલો મારા ભેગા। જય શ્રી કૃષ્ણ મમ્મી, દિવાળીના જય શ્રી કૃષ્ણ, હેપી દિવાળી। હેપી દિવાળી, હેપી દિવાળી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય માતાજી। બધાયને ગંજીમાં હે ગંજીમાં બેઠા હો દિવાળીની ગંજીમાં જ બે ને લક્ષ ગંજીમાં લક્ષ નામે વયું ગયું હે, નામે નથી નામે વયું ગયું હે, નામે વયું ગયું છે। 10:30 થવા એવા હે। વિશાખા દીદી હજી સંજવારીનો પ્રોગ્રામ હજી પૂરો નથી થયો। હજી મારા નાસ્તો બાકી, કારણ કે હું મંદિરેથી આવ્યો તો હજી નાસ્તામાં ફાફડા ને ચોરાફરી દિવાળીની રંગોળી છે, વિશાખા દીદીએ કરી છે। તો મિત્રો, અત્યારે સોડાની મોજ, આમાં લીંબુનો રસ નાખ્યો છે અને વિશાખા દીદી સોડા લઈને આવ્યા છે। બાટલો ખોલે છે, સોડા ભરી દો। તો મિત્રો, અત્યારે મંથન આવી ગયો છે અને મંથને હેરકટ કરાવ્યા છે। તમને દેખાડું કે તમે જૂના બ્લોગમાં જોયું તેમાં તેના હેરકટ કેવા હતા અને નવા બ્લોગમાં તમે જુઓ તેના હેરકટ કેવા છે। આ શું કરી નાખ્યું મંથન? દિવાળીનું આઉટફિટ એનું તૈયાર છે। જીન્સનો પેન્ટ, જીન્સનો શર્ટ અને વાળ કટિંગ અને પાછળ બેક પ્રિન્ટ, બ્લેક કિંગ। તો મંથનભાઈ, શું દેખાડવા માંગો છો? તો આટલા બધા ફટાકડા લાવ્યો છે। આ છે નાઝી, 2 પેકેટ નાઝીના, 2 પેકેટ નાઝીના છે। આ સૂત્રી બોમ્બ છે, સુતરી બોમ્બ આ 555 છે, આ છે 555। આ સ્કાય શોટ છે, સ્કાય શોટ કેટલા છે? 5। 1 2 3, એક ઓરેન્જ છે, ગ્રીન, બ્લુ, રેડ અને પિંક। પિંક તારો છે હો? એટલે કે એમ નહીં, પિંક તારો છે। નહીં, આમાં કલર પિંક નો છે, આમાં એટલે કે આ ગ્રીન છે ને તો ગ્રીન થશે, હા, અને આમાં કયું છે? આમાં યેલો સ્ટાર વાળો છે, સ્ટાર યેલો સ્ટાર ને? હા, યલો સ્ટાર જેવું છે, અને આમાં વ્હાઈટ સ્ટાર જેવું છે, વ્હાઈટ સ્ટાર। પછી આમાં ગ્રીન છે, આવું થશે, પછી આ બ્લુ એ વ્હાઈટ જ છે। આમાં રેડ થશે, રેડ મારો। હા, અને 2 તડાફડી લાવ્યા છે અને આ કુરકુરે લાવ્યા છે। ખાવાના કુરકુરે લાવ્યા છે નહીં તો તરતરી તડતડિયા, 2 તડતડિયા છે। અને આ શું? મિર્ચી, બોમ્બ, હાય મિર્ચી। હાય મિર્ચી, અને આ પોકેમોન ના લેવા એમાંથી પોકેમોન કાઢ લે। હે એમાં છે જ નહીં, પોકેમોન કાઢ લે એમાંથી। નથી એમાં અને આ 3 છે, આ કયા છે ખબર નહીં, કેવા બોલો, કયા ફટાકડા છે એની ખબર નથી। ફટાકડા છે પણ ક્યાં છે એ નથી ખબર। પછી આ બધા અમે લીધા ને એમાં અમને ફ્રીમાં મળી પેન્સિલ ફ્રીમાં, એ બધી પેન્સિલ તારી, બોમ્બ અમારા। એમ નહીં, પેન્સિલ તારી બોમ્બ અમારા। આજે રાઈટના તમે જોજો, પેન્સિલ તારી બોમ્બ અમારા, સૂત્રે બોમ્બ, પેન્સિલ તારી બોમ્બ અમારા। હા, રેડી? નહીં રેડી। નહીં, મિત્રો, તમે જોઈ શકો છો, હમણાં તમને ફટાકડા દેખાડ્યા, ઈંડોળ્યા હતા, અને હવે અહીંયા મંથનભાઈ નીચે અહીં ફટાકડા ગોઠવે છે, મસ્ત સજાવટ કરે છે। પણ એને એક ઝાડવું નથી લાવ્યો, ફટાકડા લેતા જ નથી આવડતા બાળકને, સાચું કહું ને તો મિત્રો, અત્યારે તમને શાંત માહોલ લાગે છે ને, પણ થોડીક જ વારમાં જેવું અંધારું થયું, લાઇટું થઈ, દીવા થયા, એટલે ફટાકડાનો શોર તમને સંભળાવીશ, મજા જ આવી જશે। અને કાલે મેં તમને કીધું હતું ને કે મારા મમ્મી દીવા જોઈ છે ને મારા ભાઈ મંગાવ્યા, જો દીવા બધા રાખ્યા છે, ઓલા પાણીવાળા હમણાં નીકળે છે ને તે બધા દીવા, અને સજાવટ સાંજના કરશું, લાઇટિંગ તમને દેખાડીશ કેવું છે। તો મિત્રો, અત્યારે સાંજ પડી ચૂકી છે અને અત્યારે આપણે બેઠા છીએ સાંજે, અને વિશુ દીદી ચા કરે તેની રાહ જોઈએ છીએ। કાકા હા મંથનભાઈ, શું વસ્તુ લાવ્યા? અનાર? ચાળવા અનાર તમે કહેતા હતા ને, પાછો લાવ્યો કે બપોરે ચીડવતો હતો એટલે? હા, ફટાકડા લેતા જ નથી આવડતા એટલે? જો બા સામું જોવી છે બાળક। તો મિત્રો, અત્યારે લાઇટિંગ કરી છે, ઉપર આ બલ્બ નાખ્યો છે,
જે લબજબાકા થાય છે. તો મિત્રો અત્યારે લાઇટિંગ કરી નાખી છે, સાંજ પડી ચૂકી છે એટલે બધી લાઇટ કરી. અને જે આ દીવા મેં તમને કીધું તો લાવ્યા હતા, હજી કાલે એક દી રાખ્યા તો ચાલુ હતા. અત્યારે પાછા જો 1 2 અને 3 ચાલુ. આ બધા દીવા બંધ છે, એક દીવો ચાલુ નથી. તુલસીમાંનો દીવો કરી નાખ્યો છે. તો મિત્રો અત્યારે જો સામે કેવા મસ્ત દીવા, આખા ઘરમાં સજાવટ કરી છે. દીવા અહીંયા દીવા અહીંયા તો ઓછા થઈ ગયા. કેવા મસ્ત ફટાકડા ફૂટે છે, ચાલુ થઈ ગયું છે અત્યારે. મિત્રો મેં તમને કીધું હતું એમ, જો અત્યારે બધી બાજુ ફટાકડા. તો મિત્રો તમે જોઈ શકો છો મંથનની એક્સાઇટમેન્ટ ફટાકડા ફોડવા માટેની. ચંપલ પહેરી લીધા છે. હા મંથનભાઈ, ફટાકડા ફોડવા જાઓ છો? હા, પહેલાં આપણે મિર્ચી બોમ્બ ફોડીએ છીએ. પહેલાં એક ટેસ્ટિંગ કરીએ. આપણે બધા એક બોમ્બ લઈ લઈ અને જે બોમ્બ સારો લાગે, કેનો અવાજ જાજો આવે છે તે આપણે જોઈએ. બરાબર, આપણી પાસે ઘણા બોમ્બ છે. એટલે પેલો આપણે કયો બોમ્બ છે ક્યાં દેખાડતો હરખો? મિર્ચી હાથમાં પકડીને આ મિર્ચી બોમ્બ આપણે ફોડવા જઈએ છીએ. તમે અવાજ સાંભળો. તો અત્યારે ટ્રાયપોડ બનાવ્યો છે મિર્ચી બોમ્બનો. કર ચાલુ. આડા થઈ ગયા. ત્રીજો ન ફૂટ્યો. હા, હવે માર્શલ. હવે ટેસ્ટિંગ કરીએ માર્શલનું. બરાબર, માર્શલ. અહીંયા મંથનના પપ્પા મોટા ભાઈ આપણે બોમ્બ કાઢી દઈ છે મંથનને. હવે કયું ફોડવા ગયો છે પેલો બોમ્બ. હવે નાજીનો વારો આવ્યો છે. હવે એનું ટેસ્ટિંગ થાય છે. સિંદરો આવ્યો. વિશ્વ દીદીની એન્ટ્રી થઈ ગઈ છે જોવા માટે ફટાકડા. હવે હાલો, હવે કાકા આપણે સાથે જઈએ. ફોકસ. હવે 555નો વારો આવ્યો છે. પેલો બોમ્બ કલેક્શન લાસ્ટ. હવે તડાફડીનો વારો આવ્યો છે. મિત્રો હવે આપણે સ્કાય શોટ ફોડીએ છીએ. હવે એનું ટેસ્ટિંગ કરીએ છીએ. ચાલો મિત્રો, પેલો સ્કાય શોટ તૈયાર છે. મિત્રો તમે જોઈ શકો છો કેટલો ધુવાળો, કેટલો પોલ્યુશન તો થવાનું જ છે. ફટાકડા ફોડો તો પોલ્યુશન તો થવાનું છે ને, પણ માણસો આનંદ લે છે ને. એ મંથન માણસો આનંદ લે છે ને. જો આ દૂર કેટલા ફટાકડા ફૂટે છે. જો બધા સ્કાય શોટ જ છે મંથન.
તો મિત્રો તમને બ્લોગ પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો. થેન્ક યુ સો મચ વોચિંગ.